ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે. ડભોઈ નગરના મુખ્ય બાજાર ટાવરથી કન્યાશાલા સુધી નો ટ્રાફિક ઝોન જાહેર કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા આમ વિસ્તારમાં પાર્કિંગ માટે એકી બેકી પદ્ધતિ અપનાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પદ્ધતિનું પાલન નામ થતું હોવાને લઈ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે. તો બીજી તરફ મુખ્ય બજારોમાં દુકાનદારો દ્વારા રોડ ઉપર સામાન મૂકી રાખતા પણ ટ્રાફિકને અડચણ ઊભું થાય છે. પાલિકા તંત્ર દ્વારા જાહેર કરાયું છે કે ટ્રાફિકને અડચણરૂપ કોઈ દુકાનદારે સામાન મૂકવું નથી. જો આમ જણાશે તો પાલિકા કાર્યવાહી કરશે. ત્યારે એકી બેકી પદ્ધતિનું પણ પાલન થાય તો ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠી છે. વીઓ ડભોઈ નગરપાલિકા હદ વિસ્તાર નામ ટાવર બાજારથી લઈ કન્યાશાલા સુધી પોલીસ વિભાગ દ્વારા આગળ 2 વાર નો ટ્રાફિક ઝોન જાહેર કરી પાર્કિંગ માટે એકી બેકી પદ્ધતિ અપનાવી કડક પાલન કરાવવામાં આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડભોઈના મુખ્ય બજારમાં એકી બેકી પાલન થતું નથી અને મુખ્ય બજારમાં બંને સાઇડ પાર્કિંગ થાય છે. ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ફૂટપાથ પણ પાલિકા દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરતું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પાલિકા દ્વારા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો સામે પણ લાલ આંખ કરવાનું શરૂ કર્યું છે. જાહેરનામું બહાર પાડી ગેરકાયદેસર દબાણ કરતા મુખ્ય બજાર નામ દુકાનદારોને પણ સૂચના આપી દેવાઈ છે કે સમાન અડચણરૂપ મૂકશો તો પાલિકા કાર્યવાહી કરશે. ત્યારે ડભોઈ પોલીસ વિભાગ સતર્ક બની હવે એકી બેકીનું સઘન પાલન કરાવે તો મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે તેવી માંગ ઉઠવા પામી છે.